ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. મારું નામ દર્શિત ગોયાણી, બાયોલાઇફ બાયોલોજીની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 17 ધોરણ 11 સાયન્સની અંદર એનસીઈઆરટી ની અંદર ચેપ્ટર નંબર 17 નો જે નીટનો કોન્સેપ્ટ છે એનો આજે આપણે લાસ્ટ ટોપિક સ્ટડી કરવાનો છે. આપણો આજનો લાસ્ટ ટોપિક છે શ્વસનની અનિયમિતતા. આપણે મનુષ્યના શ્વસન તંત્ર, વિવિધ પ્રાણીઓમાં કેવા પ્રકારના શ્વસનનું આયોજન હોય છે, શ્વસન માટેના અંગો કેવા પ્રકારના હોય છે, શ્વસન તંત્રના ઓર્ગન્સ, દરેકનું કાર્ય, વાયુનું જે વિનિમય થવાની જે ક્રિયા છે, પર્ટિક્યુલર જે ઓર્ગન છે, વાયુ કોષો, ફેફસા, આ દરેકની રચના, વાયુ કોષો દ્વારા શરીરના દરેક ભાગ સુધી પહોંચતું O2 અને CO2 નું વહન, ત્યારબાદ શ્વસનનું નિયમન, શ્વસન તંત્ર એટલે કે O2 અને CO2 જે વાયુઓ બોડીની અંદર આવે છે અને બહાર જાય છે એનું નિયમન કરવા રાસાયણિક, ચેતાકીય અને યાંત્રિક આવા 3 પ્રકારના નિયમન એનો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. ત્યારબાદ આપણે જોઈએ કે શ્વસનની અનિયમિતતા, કે ક્યારે કોઈ મનુષ્ય છે એના શ્વસન તંત્ર અવરોધરૂપ બને છે, એટલે કે શ્વસન તંત્ર શ્વાસ O2 અને CO2 ના વિનિમયમાં અવરોધ ઉત્પન્ન થાય છે. કેવી ઘટનાઓ, કેવા પ્રકારના રોગો છે કે જે શ્વસન તંત્રને રિલેટેડ છે, એનો આજે આપણે આજના ટોપિકની અંદર ડિસ્કશન કરવાનું છે. તો we will be start guidance class Katargam biology NEET by Darshit sir. This is my contact number. You will be anytime contact to me for any difficulty. Then after આપણું ચેપ્ટર નંબર 17 શ્વાસોશ્વાસ અને વાયુઓનું નિયમન. શ્વાસોશ્વાસ અને વાયુના નિયમનની અંદર આપણે શ્વસનની અનિયમિતતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણી એનસીઈઆરટી બુકની અંદર તો આપેલા જ છે, પરંતુ એના સિવાયના પણ નીટ માટે જે ઇમ્પોર્ટન્ટ છે, જેના પ્રશ્નો આપણી બુક્સની અંદર પૂછાય છે, તો એની વાત કરીએ તો સૌપ્રથમ પહેલું જ શ્વસન તંત્રની અનિયમિતતાની અંદર છે હાઇપોક્સિયા. પહેલી જ એક રોગ છે જે શ્વસન તંત્ર સારી રૂપે કાર્યરત ન હોય, વ્યવસ્થિત કાર્યરત ન હોય ત્યારે થતો જોવા મળે છે. તો પહેલું છે હાઇપોક્સિયા. તે પેશીઓમાં ઓક્સિજનનો સંગ્રહ કરવાની સ્થિતિ સૂચવે છે. તે પેશીઓમાં ઓક્સિજનનો સંગ્રહ કરવાની સ્થિતિ, એટલે કે સપોઝ એક કોષ છે, તો એ કોષની અંદર કોષોના સમૂહ દ્વારા જે પેશી બની છે, સપોઝ માનો કે સ્નાયુ પેશી છે, તો સ્નાયુઓના જે કોષો છે એ કોષોની અંદર ઓક્સિજન છે એ સંગ્રહિત થતો જોવા મળે છે. ઓક્સિજન છે એ સંગ્રહિત થતો જોવા મળે છે, એટલે કે ઓક્સિજન યુઝ થવાના બદલે સંગ્રહિત થાય છે, અને એના કારણે આ પેશીઓના જે કોષો છે એ ચયાપચયની ક્રિયા કરીને CO2 રિલીઝ નથી કરતા. તો ધેટ ઇઝ અ મોર ડિફિકલ્ટ, એટલે કે જો O2 સંગ્રહિત થશે અને એના બદલામાં CO2 બહાર નહીં નીકળે તો બહારથી હવામાંથી નવો O2 એટલે કે એટમોસ્ફિયરમાંથી નવું જે ઓક્સિજનનું પ્રમાણ છે, જે નવો ઓક્સિજન છે આવી શકશે નહીં, કારણ કે બોડીની અંદર O2 નું કોન્સન્ટ્રેશન વધુ હોય તો ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન વધુ હોવાને કારણે CO2 રિલીઝ નહીં થાય, અને આના કારણે આ જે આખી શ્વસન તંત્રની જે ક્રિયા છે O2 અને CO2 વાયુનું એક્સચેન્જ, જે ગેસ એક્સચેન્જની જે પ્રોસેસ છે એ ડિસ્ટર્બ થશે. તો એ જે કન્ડિશન છે એને કહેવાય હાઇપોક્સિયા. તેના પર બીજી કન્ડિશન છે એસ્ફિક્સિયા. બીજો ડિઝીઝ છે શ્વસન તંત્રની અનિયમિતતાની અંદર એસ્ફિક્સિયા. આ પરિસ્થિતિમાં O2 નું સંકેન્દ્રણ ઘટે છે, એટલે કે આ પરિસ્થિતિની અંદર O2 નું જે કોન્સન્ટ્રેશન જે નિયત હોવું પડે, જે આપણે જોયું છે વાયુનું એક્સચેન્જ દરમિયાન આપણે O2 નું કોન્સન્ટ્રેશન ક્યાં વધુ હોવું જોઈએ ને ક્યાં ઓછું હોવું જોઈએ. સપોઝ હું તમને વાત કરી દઉં ફરીથી કે ભાઈ આ આપણા ફેફસા છે, આ ફેફસાની અંદર આપણા વાયુ કોષો છે. આ વાયુ કોષોની જે જો રુધિર છે એ શરીરમાંથી ડીઓક્સિજનેટ રુધિર આવે છે, તો આ જે રુધિર વાહિની છે એની અંદર CO2 નું સંકેન્દ્રણ વધુ હોવું જોઈએ, અને કમ્પેરિઝન ટુ આપણી જે વાયુ કોષો છે ત્યાં O2 નું કોન્સન્ટ્રેશન વધુ હોવું જોઈએ, જેથી O2 છે એ વધુ સાંદ્રતા, એટલે કે વાયુ કોષોમાંથી ઓછી સાંદ્રતા, જ્યાં CO2 નું કોન્સન્ટ્રેશન વધુ છે ત્યાં ઇઝીલી ત્યાં O2 નું કોન્સન્ટ્રેશન ઓછું છે, તો એના કારણે O2 છે આ રુધિર વાહિનીમાં અને CO2 છે વાયુ કોષોમાં જશે. પરંતુ જો O2 નું સંકેન્દ્રણ ઘટી જશે
જો O2 નું સંકેન્દ્રણ આપણી વાયુ કોષોની અંદર ઘટી જશે તો એના કારણે O2 છે એ આપણી રુધિર વાહિનીઓની એટલે કે રુધિર સાથે ઓક્સી હિમોગ્લોબિન બની શકશે નહીં. તેના કારણે એક કન્ડિશન એટલે કે જે શ્વસનની જે ક્રિયા છે એ અવરોધાય છે, તેને એપ્સિક્સિયા તરીકે ઓળખાય છે. એપ્સિક્સિયા આ કન્ડિશનમાં O2 નું સંકેન્દ્રણ ઘટે તો ઓબ્વિયસલી CO2 નું સંકેન્દ્રણ વધે છે. ત્યારબાદ બ્રોન્કાઇટિસ જે આપણી બુક્સમાં આપેલો છે તે શ્વાસ વાહિનીનો સોજો. શ્વાસ વાહિનીની અંદર જો સોજો આવી જાય, ઇન્ફેક્શન આવે તો પણ O2 અને CO2 નું સંકેન્દ્રણ એટલે કે O2 અને CO2 નું એક્સચેન્જ છે, ગેસીસ એક્સચેન્જ છે, વિનિમય છે એ અવરોધાય છે. ત્યારબાદ બ્રોન્કિયલ અસ્થમા. ત્યારબાદ એક નવો ડિઝીઝ છે બ્રોન્કિયલ અસ્થમા, તેની આપણે વાત કરીએ બ્રોન્કિયલ અસ્થમાની. તો બ્રોન્કિયલ અસ્થમા એટલે તે શ્વાસવાહિનીના અવરોધકો અથવા તો તરતા રજકણો સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર SPM જે હવાની અંદર બહુ જ નાના કણો હોય, એ જે કણો છે એ શ્વાસવાહિનીમાં શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન એન્ટર થાય છે અને આ ક્રિયા દરમિયાન આપણું જે શ્વાસ વાહિની છે એ એલર્જીક રિસ્પોન્સ આપે છે. એટલે કે આ જે SPM બહુ અતિ નાના કણો છે એને અગેન્સ્ટમાં આપણે જે બોડી છે એ બોડી શ્વાસ વાહિનીના જે કોષો છે, શ્વાસ વાહિનીના કોષો છે એ રિએક્શન આપે છે. રિએક્શન આપીને એ જે રિએક્શન છે જેને આપણે એલર્જીક હુમલા તરીકે ઓળખીએ છીએ કે ભાઈ એલર્જીક છીંકવું આવવા લાગે છે, ઘણી બધી ક્રિયા થાય છે અને શ્વાસ લેવાની ક્રિયામાં એલર્જીક હુમલાને કારણે શ્વાસ લેવાની ક્રિયામાં પ્રોબ્લેમ થાય છે. સામાન્ય રીતે એલર્જન પદાર્થોથી અતિ સંવેદનશીલ શ્વાસ વાહિકાઓનો અસરગ્રસ્ત કરે છે. આ રોગમાં તેમના સામાન્ય ચિહ્નો છે ફક્ત કફ નીકળવો તેમજ શ્વાસોશ્વાસમાં તકલીફ થવી. સિમ્પલ ફોર્મ્યુલા છે. આપણું શરીર છે, આપણે જાણીએ છીએ કે ભાઈ હ્યુમન બીંગ એટલે કે માનવ શરીર છે એ એના શરીર સિવાયના જે બાહ્ય પદાર્થો છે, બાહ્ય પાર્ટિકલ છે, એને ઇંગ્લિશમાં ફોરેન પાર્ટિકલ્સ, જે ફોરેન પાર્ટિકલ્સ છે એને ગ્રહણ કરી શકતું નથી. જો એને ગ્રહણ કરશે તો આપણું શરીર એને રિસ્પોન્સ આપશે. આપણી જે રોગ પ્રતિકારક શક્તિ એવું કહેવાય કે એ એવું સમજી બેસે છે કે ભાઈ આ જે પાર્ટિક્યુલર્સ છે બહારનો છે અને એને આપણે મારવાનો છે, એની પર હુમલો કરવાનો છે, તેની પર હુમલો કરી બેસે છે. હવે આ હુમલા દરમિયાન આ જે રસકણો છે સસ્પેન્ડેડ પાર્ટિક્યુલર્સ એ તો મરે જ છે, સાથે સાથે જે આપણી શ્વાસ વાહિની છે એની અંદર પણ ઘણી વખત તકલીફ સર્જાય છે અને એના કારણે જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એમાં અવરોધ પેદા થાય છે. ત્યારબાદ ન્યુમોનિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કોરોના ઇફેક્ટમાં તમે સાંભળતા રહેશો કે ભાઈ ન્યુમોનિયા થઈ ગયો હોય તો પણ કોરોના પેશન્ટની અંદર કન્સિડર કરી લે છે. તો આ કન્ડિશનની અંદર ફેફસાના વાયુ કોષોમાં સોજો આવવાથી તીવ્ર ચેપગ્રસ્ત થવાથી આ રોગ થાય છે. ફેફસાના વાયુ કોષો, સપોઝ આપણે આ જોયા હતા ફેફસું, આ બીજું, બંનેની અંદર વાયુ કોષો છે, ઘણા બધા વાયુ કોષો છે, 2 થી 3 મિલિયન વાયુ કોષો હોય છે, આપણે જાણીએ છીએ. વાયુ કોષોની જે સપાટી છે એની અંદર તીવ્ર ચેપ, ઘણી વખત બેક્ટેરિયા કે કોઈ ઇન્ફેક્શનનો ચેપ લાગે છે. ચેપ લાગવાને કારણે એ વાયુ કોષો છે એની અંદર સોજો આવે છે અને સોજો એટલે કે ઇન્ફ્લામેશન. સોજો આવવાથી વાયુ કોષોનું મુખ્ય કાર્ય શું છે કે વાયુ કોષોમાંથી રુધિર વાહિનીઓ આવે છે અને O2 અને CO2 નું વિનિમય ત્યાંથી હેરફેર થતી હોય છે. પરંતુ આ વાયુ કોષોની અંદર જ સોજો આવી જાય છે જેના કારણે વ્યક્તિ છે સારી રીતે શ્વાસ લઈ શકતો નથી, તો તેને ન્યુમોનિયા તરીકે ઓળખાય છે. તો આવું જ આપણા કોરોના પેશન્ટની અંદર થાય છે કે ભાઈ આપણું જે કોરોના વાયરસ છે COVID-19 એ આપણા વાયુ કોષો છે એની ઉપર હુમલો કરે છે. વાયુ કોષોની અંદર હુમલો થવાથી ચેપ લાગે છે. હવે જો વાયુ કોષોની અંદર ચેપ લાગવાને કારણે જો આપણું બોડી એને ઇમ્યુન એટલે કે એને રિસ્પોન્સ નહીં આપે કે એ જે વાયુ કોષો છે એ વાયુ કોષો પાછા સારી કન્ડિશનમાં નહીં આવે અને તીવ્ર ચેપગ્રસ્ત થશે તો એના કારણે આપણું જે મેન ઓર્ગન જે ફેફસા છે એ શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ થાય છે અને એના કારણે માનવનું મૃત્યુ નીપજે છે. રોગગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નીપજે છે. એટલે ન્યુમોનિયા અને આપણો જે COVID-19 છે એના સિમ્પટોમેટિક્સ જે રૂલ્સ છે એ સેમ છે. કેમ કે ઘણી વખત ન્યુમોનિયાની અંદર પણ આવું થતું હોય છે. સામાન્ય રીતે ન્યુમોનિયા નાના બાળકોની અંદર થતો જોવા મળતો હોય છે, પરંતુ આ COVID-19 જે વાયરસ છે, કોરોના વાયરસ છે, એનું પોતાનું એક સ્પેસિફિક સ્ટ્રક્ચર, એવું કહી શકાય, પોતાનું એક સ્પેસિફિક સ્ટ્રક્ચર જેની અંદર આવા પ્રકારના ચિહ્નો અને આવા પ્રકારની ક્રિયા થતી જોવા મળે છે. ત્યારબાદ એમ્ફીસેમા,
નવો એક ડિઝીઝ છે શ્વસન તંત્રની અનિયમિતતાની અંદર. આ રોગમાં વાયુ કોષોમાં વાત વિનિમય ઘટવાથી તેમની સ્થિતિસ્થાપકતા ઘટે છે અને વાયુ કોષોની કોથળીઓ ચપટી બનતી જાય છે, તેથી શ્વાસ વાહિકાઓ ચોંટી જાય છે. સિગારેટ પીનારા અને ક્રોનિક બ્રોન્કાઇટિસને કારણે થાય છે. ઉચ્છ્વાસ પછી આ વાયુ કોષો હવાથી ભરેલા રહે છે, જેને પરિણામે ફેફસામાં કદમાં વધારો થાય છે. એમ્ફીસેમા વાયુ કોષોમાં વાત વિનિમય ઘટવાની સ્થિતિ. જે વાયુ સપોઝ કે તમે એક વખત ઓક્સિજન લઈ લો અને વાયુ કોષ ફૂલેલા રહે, તો એ વાયુ કોષ ફૂલેલા રહે છે. એના કારણે જે આપણે ઉચ્છ્વાસ બહાર કાઢીએ અને એના કારણે જે વાયુ કોષમાંથી હવા ખાલી થવી જોઈએ એ હવા ખાલી થતી નથી. એના કારણે ફેફસાનું કદ વધે છે. એનું એક સિમ્પટોમેટિક રૂલ છે. અને વાયુ કોષોની અંદર ગેસીસ બહાર નહીં આવે તો નવા ગેસીસ અંદર એન્ટર થઈ શકતા નહીં. ત્યારબાદ વ્યવસાયિક ફેફસાનો રોગ, વ્યવસાય લક્ષી ફેફસાનો રોગ, આવું પણ ઘણી વખત આપણે સાંભળેલું હોય છે. તો એનું બેસ્ટ ઉદાહરણ વાયુ નુકસાનકારક રંજક કણો તેમજ પરાગરજ વગેરે જેવા વાતાવરણમાં કામ કરતા લોકોમાં આ રોગ સામાન્ય છે. જેમ કે કોઈ કંપની છે, ત્યાંના એટમોસ્ફિયર કેમિકલને કારણે અને ત્યાંની હવામાં ખરાબ વાયુઓ ભળવાને કારણે, સપોઝ ચીમનીઓ હોય છે મોટા મોટા ઉદ્યોગોની, થર્મલ ઉદ્યોગોની, તો એના કારણે ત્યાંથી જે ધુમાડો નીકળે છે એ ધુમાડો શરીરની અંદર એટલે કે આપણી શ્વાસ વાહિનીની અંદર જાય છે. ત્યારબાદ ઘણી વખત ખેડૂતો હોય છે, ત્યારબાદ ઘણી વખત મજૂર વર્ગના લોકો હોય છે જે ખેતી કામ કરતા હોય અને વનસ્પતિ પરાગરજ મુક્ત કરતી હોય, તો આ પરાગરજ છે વાતાવરણમાં હોય અને પરાગરજ યુક્ત હવા છે શરીરની અંદર જાય છે. તો શ્વાસ વાહિની અંદર આ પરાગરજ જવાથી આપણું શરીર એલર્જીક રિસ્પોન્સ આપે છે, છીકું આવવા લાગે છે. તો આ વ્યવસાય લક્ષી ફેફસાના રોગો છે. આનાથી સડનલી એટલે કે તરત જ સિમ્પટમ્સ નથી આવતા, પરંતુ લોંગ ટાઈમે જો લાંબો સમય સુધી આવા વાતાવરણમાં કે આવા એટમોસ્ફિયરમાં કામ કરવાને કારણે એ મનુષ્ય છે એના ફેફસા નબળા પડે છે અને એક ઉંમર એમનું મૃત્યુ નિપજે છે. વ્યવસાય લક્ષી ફેફસાના રોગોમાં બે છે, સિલિકોસિસ અને એસ્બેસ્ટોસિસ. એ સામાન્ય વ્યવસાય લક્ષી રોગો છે, એ પણ યાદ રાખવાના છે. સિલિકોસ્ટિક અને એસ્બેસ્ટોસિસ એ સામાન્ય વ્યવસાય લક્ષી રોગો છે. આ રોગો અનુક્રમણ વારંવાર સિલિકા અને એસ્બેસ્ટોસના રજકણકોરોને ભરાવાને લીધે થાય છે, જેને પરિણામે વારંવાર ફાઇબ્રોસિસ થાય છે. ફાઇબ્રોસિસ એટલે દાખલા તરીકે ફેફસાના ઉપરના ભાગમાં સંયોજક પેશી સાથે આ તંતુઓ જોડાયેલા હોય છે અને તે ફાઇબ્રોસિસ જોડાવાને લીધે સોજો આવે છે, જેને ફાઇબ્રોસિસ કહે છે. ફાઇબ્રોસિસ કહેવામાં આવે છે. ફાઇબ્રોસિસ એટલે શું? તો ફેફસાના ઉપરના ભાગમાં, સપોઝ આ બે ફેફસા છે, ત્યારબાદ આ બીજું ફેફસું છે, આ બંને ફેફસાના ઉપરના ભાગમાં સંયોજક પેશી આવેલી હોય છે અને આ સંયોજક પેશી સાથે તંતુઓ જોડાવાને લીધે સંયોજક પેશીના કોષો સાથે જે સિલિકા અને આપણા જે એસ્બેસ્ટોસના રંજક કણો છે એ તંતુઓ એની સાથે જોડાય છે અને એના કારણે ફાઇબ્રોસિસ એટલે કે એવું જે થાય છે, એ ઘટના થાય છે. એના કારણે ઘણી વખત લોંગ ટાઈમે ફેફસા નબળા પડવાની ક્રિયા થતી જોવા મળે છે. તો આ છે વ્યવસાય લક્ષી ફેફસાના રોગો, સિલિકોસિસ, એસ્બેસ્ટોસિસ. સિલિકોસિસ એ સિલિકા રંજક કણ અને એસ્બેસ્ટોસિસ એ એસ્બેસ્ટોસના રંજક કણને કારણે થાય છે. ન્યુમોનિયા, એમ્ફીસેમા, બ્રોન્કિયલ અસ્થમા, બ્રોન્કાઇટિસ, એપ્સિક્સિમા, હાઇપોક્સિયા, આ દરેક રોગો છે એ શ્વસન તંત્રની અનિયમિતતા છે. સિમ્પલ અને ન્યુમોનિયા અને COVID-19 નું જે એક્ઝામ્પલ આપ્યું, બેસ્ટ એક્ઝામ્પલ છે, એ યાદ રાખવું જરૂરી છે. કારણ કે ન્યુમોનિયા સિમ્પલ છે, કોઈ પણ ડિઝીઝ હોય એ ડિઝીઝ છે તમારા શ્વસન તંત્ર ઉપર, એ કોઈ પણ વાયરસ હોય કે કોઈ પણ બેક્ટેરિયા હોય, એ તમારા શ્વસન તંત્ર ઉપર અને પર્ટિક્યુલર શ્વાસ વાહિની, ફેફસા અને ફેફસાની અંદર આવેલા વાયુ કોષો ઉપર જો ચેપ લગાડતો હોય, તો એના કારણે જો એ ચેપ લાગે તો એ ચેપથી મુક્ત થવું એ ઘણું ડિફિકલ્ટ હોય છે. એટલા માટે જ સરકારના પ્રિકોશન, આપણું લોકડાઉન અને એ બધું જ, અને સેલ્ફ અવેરનેસ, આપણે પણ અવેર થવું જોશે, જાણવું જોશે. આપણે બાયોલોજીના સ્ટુડન્ટ દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ કે ભાઈ ન્યુમોનિયા અને COVID-19 બંને સેમ છે, એના સિમ્પટમ શું હોય છે. ન્યુમોનિયા જે ડિઝીઝ આવ્યો તો મને પર્ટિક્યુલર તમને એની સાથે અવગત એટલે કે ભાઈ એ બંનેના સિમ્પટમ્સ અને એ બંનેની કમ્પેરિઝન કરાવવાનો મોકો મળ્યો. ન્યુમોનિયા છે એ ફેફસાના વાયુ કોષોમાં સોજો આવવાથી થાય છે અને અતિ તીવ્ર ચેપ થાય. અને ઘણી વખત તમે એક સિમ્પલ એક ઉદાહરણ પણ આપી દઉં
કે ન્યુમોનિયા અને એના કારણે આપણે સાંભળીએ છીએ કે ભાઈ કોવિડ અને ન્યુમોનિયાના કારણે શરદી ઉધરસ થાય છે. શરદી એટલે કફ નીકળવું. કફ છે એ આપણું બોડી છે એ આ વાયરસ, આ સોજો છે, આ સોજો ઓછો કરવા માટે આપણા જે વાયુ કોષો છે એ વાયુ કોષોની દિવાલમાંથી કફ પ્રોડ્યુસ થાય છે. આ સોજો લાગે ત્યારે થાય છે, કારણ કે આ છે કફ, એ કફ છે એની અંદર એન્ટીબોડી હોય છે. એ એન્ટીબોડી આપણા સ્પેસિફિક આ જે સોજા માટે રિસ્પોન્સિબલ, જે સોજો આવવા માટે રિસ્પોન્સિબલ જે પર્ટિક્યુલર સોજો આવવા માટે પર્ટિક્યુલર જે રિસ્પોન્સિબલ છે, સોજો આવવા માટે પર્ટિક્યુલર જે રિસ્પોન્સિબલ બેક્ટેરિયા છે, વાયરસ છે, એની ઉપર મારો ચડાવે છે. અને એના કારણે આપણી એક ડિફેન્સ સિસ્ટમ, એટલે કે આપણને શરદી ઉધરસ થાય છે, આપણને વાયરસ થયો હોય છે, આપણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, એ નસકોરા બંધવાઈ જાય છે. કારણ કે જે કફ છે એ કફ એન્ટીબોડી યુક્ત હોય છે અને એ કફ વાયરસને મારવા માટે નુકસાન કરે છે. પરંતુ એટલી બધી ક્વોન્ટિટીમાં કફ ઉત્પન્ન થાય છે જેના કારણે આપણી શ્વાસ વાહિની પણ રૂંધાય છે. આપણી બોડી રિસ્પોન્સ આપે છે કે ભાઈ જ્યાં સુધી એ ડિઝીઝ સારો નહીં થાય, આપણું બોડીના જે વાયુ કોષોમાં સોજો નહીં ઉતરે ત્યાં સુધી વાયુ કોષોની દિવાલમાંથી કફ નીકળશે. એ કફ એક પ્રકારનું એન્ટીબાયોટિક છે, એક દવા રૂપે આપણું શરીર રિસ્પોન્સમાં જે પ્રોડ્યુસ કરે છે કે રિપેરિંગ કરવા, શ્વાસ વાહિની, ધેન આફ્ટર ફેફસાના વાયુ કોષોને સોજા મુક્ત કરવા માટે જે વાયુ કોષ્ટની દિવાલમાંથી પ્રોડ્યુસ થાય છે એ છે કફ. તો એ પણ યાદ રાખવું. ઘણી વખત આપણે કફને આપણા સિમ્ટમ્સની અંદર લઈ લેતા હોઈએ છીએ કે ભાઈ કફ, શરદી, ઉધરસ થાય એટલે કે આ, પરંતુ એક કફ, શરદી, ઉધરસ આપણને વાયરસ થયો છે એનું રિએક્શન આપે છે, એનું સિમ્ટમેટિક એનાલિસિસ છે. ત્યાર પછી કન્સેપ્ટ મેપ આખો શ્વાસોશ્વાસ અને શ્વસનની ક્રિયામાં આપણે શ્વાસોશ્વાસ એટલે શું, માનવનું શ્વસન તંત્ર, શ્વસન માર્ગ અને શ્વસન અંગો, એની માહિતી. ત્યારબાદ શ્વાસોશ્વાસની ક્રિયામાં વાયુ વિનિમય, વાત વિનિમય, પછી વાયુઓનું વહન અને શ્વસનનું નિયમન. તો આ ક્રિયા આપણે અહીંયા સુધી આપણે ભણ્યા. આપણું ચેપ્ટર નંબર 17 છે ત્યાં એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં, કાલના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 18 સ્ટાર્ટિંગ કરશું. દેહ, જળ અને પરિવહન, એ પણ ઇમ્પોર્ટન્ટ. એની અંદર હાર્ટની ક્રિયા ઇમ્પોર્ટન્ટ, સાથે સાથે આપણી એનસીઈઆરટી બુકની થિયરી પણ ઇમ્પોર્ટન્ટ. અને જે કઈ હું એમસીક્યુઝ આઈ થિંક હવે 2 કે 3 એસાઇનમેન્ટ હું તમને મતલબ ચેપ્ટરના એમસીક્યુ મોકલીશ. જે પહેલા મોકલ્યા હતા આઈ હોપ કે તમે સોલ્વ કરી નાખ્યા છે. નેક્સ્ટ એમસીક્યુ મોકલીશ જેથી તમે તમારો ક્લિયરિફિકેશન છે, પ્રિપરેશન છે, સારી રીતે કરી શકો. તો અહીંયા સુધી ચેપ્ટર નંબર 18, 19, 20, 21 ને 22. હવે ટોટલ આપણે 4 ચેપ્ટર બાકી છે, સોરી 5 ચેપ્ટર બાકી છે. તો 5 ચેપ્ટર પછી આપણો જે 11th નો સિલેબસ છે, આઈ હોપ કે આપણે આ મંથની અંદર એટલે કે 7મા મહિનાની અંદર આપણો સિલેબસ કમ્પ્લીટ કરીએ અને નેક્સ્ટ ઓગસ્ટની અંદર આપણે 12th નો સિલેબસ, નીટ માટેનો જે સિલેબસ છે એ સ્ટાર્ટ કરી દઈએ. થેન્ક યુ વેરી મચ.